હેલી આ ઓઢણી તો હારી પહેરીશ, ક્યાંથી લઈ આવી? આ ઓઢણી મારા માસી મારા હાટુ લઈ આવ્યા છે. હા હવે આમે તું બહુ વાયડી થઈ ગઈ છો. કઈ નવી નવી વસ્તુ લાવે ને તું મને કહેતી જ નથી. એમ નહીં હે જીગુ, હું આજ મારે પાણી નહોતું ભરવું તોય તાર ભેગી આવી કે નહીં? હવે તોય આવજે હો. હે તો આવું જ પડે ને બેન. પણ બેન સવો હું વટે માર્ગું છું. હા બહુ દૂરથી આવું છું અને આગળ બહુ દૂર જવાનું છે. તો જો તમને વાંધો ન હોય તો બહુ તરસ લાગી છે, પાણી પીવડાવશો? હા ભાઈ, એમાં શું થઈ ગયું? પાણી જ પીવું છે ને તમારે, એ ક્યાં મોટી વાત છે? હા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને પાણી પીવડાવશો. હા જો પેલા છે ને હાથ ધોઈ નાખજો, તમારા હાથ ખરાબ હોય ને તો. અરે વાહ ભાઈ વાહ, શું વાત છે! આજ તો અમારા ગોરી આ પરદેશીને પાણી પીવડાવી રહ્યા છે. અરે વાહ. હે હા, ક્યારેક ક્યારેક છે ને હા તમારા પ્રેમનું પાણી મને પીવડાવો. હા, અને જો આ તમારા પ્રેમનું પાણી મને પીવડાવશો ને તો આ તમારા ખજાને છે ને કાંઈ ખોટ નહીં બેસી જાય હો. તું તારું જે કામ કરતો હોય ને એ કરને નીકળ જાય અહીંથી. લે હવે નીકળીને ક્યાં જવું? આ તમે પરદેશીને પાણી પાવશો તો મને પાણી પાવ શું વાંધો છે? બોલો બોલો. છે ને માર વગર સીધેનો નહીં હાલે. હા ને એક ફડાકો શીખે ને તો જ સુધરશે. જ્યારે હોય ત્યારે બસ રસ્તામાં આડો જ આવતો હોય છે. હાચી વાત છે. અને બીજો આમ થઈ ક્યાં કઈ ધંધો છે? હવે આમાં આવું બધું ક્યાં બોલવાની જરૂર છે? આ સમજાવો સમજાવો, તમારી બેન પણ સમજાવો કે લે આ કામ તમે સારું કર્યું હો, બહુ સારું કર્યું. આ થોડુંક કહેવાય ને શીખવાડો કે કઈ અમારામાં ધ્યાન દે. ગામ ના છે ક્યારે કામ આવશું, આ તો પરદેશી છે. હો ગામ ભાડી, તારું કામ કરતો હોય ને કરને. મફતિયા મુવા હાડા. લે મફતિયા, અરે એક વાર છે ને આ બેડું લઈને મારા ઘેરે આય. મારા ઘરનું પાણી પર આમ જો ઓને મડી દે, હોને વાત કરે. બેનબા કોણ છે આ ભાઈ? ઓળખો છો તમે એને? હા છે અમારા ગામનો નફટિયો. મહેમાન આ તો ગામ ના હોય ને એટલે હસી મજાક આયલા કરે. હસી મજાક નહીં, હાચું જ કહું છું. નાલાયક. આ છે ને અમારા ગામનો સૌથી ખરાબમાં ખરાબ માણસ છે. એ છોડી. અને ગામની બધી બેનો દીકરીઓને સેટથી કર્યા કરે. ઓય શું છે આ બધું? આ પરદેશી સામે આપણા ગામની છે ને ના કપાય ના કે ને આ બધું તે કહેવાનું. આમથી તે ક્યાં નાક રેવા દીધું છે ગામનું? આમથી કાપી જ નાખ્યું છે. અરે જવાન, હા કઈ બાજુ તો તમે અહીંયા જ પાણી ભળ્યા હે કે પછી આ હારા માણસો ભળી જાય પાણી માગી લીધું? જો ભાઈ, હા તો મને તરસ લાગી હતી ને એટલે પાણી પીવા હાટું ખોટી થયો તો. પણ તમે જે કરી રહ્યા છો ને એ બરાબર નથી કરી રહ્યા. જુઓ હા તરસ તો છે ને હા મને લાગી છે ભાવની. પૂછો ને કે દીનો એ સમજાવું છું કે આ મને પાણી પાઈ દે ને એટલે વાત પૂરી થાય. હાલે પાણી પીવું છે ને, લે હાલે પી. જેટલું પીવું હોય ને એટલું પી લે પાણી. જા. અરે ગાંડી, હું આ પાણીનું નથી કહેતો, તારા પ્રેમના પાણીનું કહું છું. બાકી આ પાણી પીએ તો કાંઈ પવની ભૂખ ભાંગે નહીં. હે એટલે કહું છું તું મારી યારે હથે વાળો કર લે એમ. એટલે આ મારે છે ને આ જ્યાં ભટકવું મટે. જો ભાઈ, કોઈ પણ સોડીની મરજી વિરુદ્ધ આપણે કંઈ પણ કરીએ ને તો એને સારું ન કહેવાય. પ્રેમ ક્યારે થાય? જ્યારે તમે અને સામેવાળા બંને એકબીજાના પ્રેમમાં હોય ત્યારે. અને જો મરજી વિરુદ્ધ કંઈ પણ કરીએ ને તો એને પ્રેમ ના કહેવાય, એને જબરજસ્તી કહેવાય. તમે ભાઈ આમ કથાકાર છો એટલે આ કથા વાંચો છો ક્યાંય કે પછી આમ પ્રવચન આપો છો? બોલતા તમને બહુ સારું આવડે. પણ જો ભાઈ તમે પાણી પી લીધું ને, હે તમારું કામ થઈ ગયું. હવે તમારે જે માર્ગે જવાનું છે ને એ માર્ગે રવાના થઈ જાઓ. હા માર્ગ તારા બાપનો છે કે જ્યારે હોય ત્યારે જેને હોય એમ કહેતો હોય કે વતીના થઈ જાવ એટલે તારા બાપે તને સંસ્કાર કેવા આપ્યા? નાલાયક. હા માર્ગ છે ને મારા બાપનો જ છે. લખ્યું તારા બાપનું નામ? હા મુખી છે મારા બાપા ગામના, ખબર છે ને? એટલે આ આખું ગામ છે ને મારા બાપનું જ કહેવાય. એટલે જ તો આવી રીતે ફાઈટો ફેરશો અને બધાને હેરાન કરશો. અને આખું ગામ તારાથી ત્રાસી ગયું છે. તું બહુ બોલવા મળી છો હમણાંથી. હે જો તને કેટલી વાર સમજાવી છે એટલે છે ને તારે છે ને માપમાં રહેવાનું. હે હા તારી બેન પણ તું સમજાય કે હું કહું એમ કરે એટલે છે ને ગામમાંથી બધાને શાંતિ થઈ જાય. નકર આ હોળી છે ને હળગાશ કરશે. હે હા લટ બહુ સારી લાગી હો તને. તો અત્યાર સુધી અહીંયા ઊભો ઊભો જોઉં છું, બંને છોડીને તમે હેરાન કરો છો. હા લાગે છે કે નફટ છો. હા એક વાતમાં સમજે ને એવો નથી લાગતો.
હાવ હાસું કીધું ભાઈ તે. હા નફટ્યો છે. હંધી છોકરીને હેરાન કરતા સિવાય બીજું આવડે છે હું એને? તને તો હું પછી જોઈ લે. અને પરદેશી, આ મારું ગામ છે અને મારા ગામમાં આવીને છે ને આ મને કોઈ ધમકી મારી જાય ને, હો ગામ ગમે એનું હોય, પણ એક બેન દીકરીની શેડથી થતા તો હું ના જ જોઈએ કહો. અને જ્યારથી તમે આને હેરાન કરો છો ને એ ઊભો ઊભો હું જોઈ રહ્યો છું. જો પરદેશી, આપણે છે ને જે કામે આવ્યા હોય ને એ કામ કરાય. હા કોકના છે ને પેલા પેગડામાં પગ નાખવાનો જ હોય, નકર કારકના છે ને ટાટિયા વગરના થઈ જાય. અને તમને ખબર નહીં હોય, મારું નામ છે ને કાળું છે અને આ ગામના મુખીનો છોકરો છો. મુખી તમારા બાપા છે તો તમને હક નથી મળી જતો કે તમારા બાપા મુખી હોય ને તો ગામના ગમે એ માણાને હેરાન કરવા કે ગામની દીકરીઓની છેડતી કરવી. આ મુખી બનાવવાનું કારણ કે ગામને સંભાળવાનું હોય, ના કે ગામનો ઉતાર બનવાનું. અરે સંભાળવાની જ વાત કરું છું, આને સંભાળવાનું તો કહું છું, પણ આ માનતી નથી ને. આ જો એને તમને ભાઈ કીધું છે ને, આ તો તમારી તો ફરજમાં આવે કે બેનને હારા ઠેકાણે વળાવી. એટલે આ તમારી બેનને છે ને સમજાવો, આ મુખી જેવું ઘર ક્યાંય નહીં મળે. આ મારી હારે હથેવાળો કરી લઈને એટલે આમ જો કામ થઈ જાય એનું. તમારી વાતો સાંભળીને લાગે છે કે તમારા જેવો નાલાયક છોકરો કદાચ ને આ 12 પંથકમાંય નહીં હોય. અને આવા છોકરા, અરે હા બેન તો હું કોઈ પણ દીકરી પોતાનું જીવન ના આપે. હા હે ભાઈ, હવે આ છે ને હા તમારી લાકડી લ્યો લ્યો અને છે ને તમારો રસ્તો માપો, હું જરાક આનો વહીવટ કરી નાખું. જો હા કોકની સામે છે ને મારી સામે બોલવામાં ધ્યાન રાખવાનું. આ પછી છે ને તને ખબર છે ને મારો મગજ ફાટેથી શું થાય છે? હું થાય બોલ ને. તને આવડે છે હું બીજું? તારા લોહીમાં જેવા સંસ્કાર ભર્યા તારા માયા ને બાપે આપ્યા છે તને. હા છે ને આ તારી લટ આડી આવે ને એમાં હું અટવાઈ જાઉં છું. રામખોર, એક વાર કીધું તને સમજ નથી પડતી? હે નીકળી જા અહીંયાથી, નીકળી જા. તે આજ સુધી બીજા બધાને જોયા હશે પણ હું છે ને હેમાનો નથી. પરદેશી, તમે પારકા મલકમાં ઊભા છો અને તમે આ કાળું ઉપર ઘા કર્યો છે. અરે ગમે એ મલકમાં ઊભો હોય પણ એક બેન દીકરીની સાઈડથી તો હું છે ને ક્યાંય બરદાસ્ત નહીં કરું. ખાય વાંધો નહીં, હટાણે તો હું જાઉં છું, પણ વખત આવે જ્યારે આને બસાવવા કોઈ નહીં આવે. એ વખત ક્યારેય નહીં આવે. અને જો આવ્યો ને તો આ પરદેશી ત્યાં પણ હશે. જોઈ સહી કે ત્યારે શું થાય છે. અને તે છે ને આજે બહુ ખોટું કર્યું છે. અરે નીકળો. ભાઈ તે હુકામાની હારે પંગો લીધો, તને નથી ખબર હા કેવો માથા ભારે છે? હા હા છે ને નો કરવાનું કરે એવું છે. ક્યાંક તમારી ભાળ લઈ અને તમને મારવા ન પોસી જાય. અરે ના બેન, હા ગામ હોય ને ત્યાં આવા ઉકરડા તો હોય જ છે. અને આની જેવા તો 70 જોયા મેં. બાકી મારી આગળ કોઈ બેન દીકરીની શેડતી થાય ને એ તો હું ના જ જોઈ શકું. મારે મારો જીવ આપવો પડે ને તો ભલે આપવો પડે, બાકી એનું હા રક્ષણ કરવું ને એ મારી ફરજમાં આવે છે. હા ભાઈ તે અમને બેન જ કીધી છે ને તો હાલ હવે અમારી ઘરે પણ. હા તમને તમારા ઘરે હું મૂકી જાઉં, પછી મારે પણ જવાનું છે. હા હાલો. ભાઈ હાલ ભાઈ તો સામું જ મારું ઘર છે. હા બા છોડી આ પાણી ભરીને આવતા કાં આટલી બધી વાર લાગી? અને આ તારી હારે આ જવાન કોણ છે? બા હા વટે માર્ગું છે. હું ને પેલી મારી બેનપાણી છે ને સંધ્યા, અમે પાણી ભરીને નદીથી આવતી હતી તો મુખી બાપાના છોકરાએ અમને રોક્યા ને અમારી મસ્તી કરીને છેડતી કરી. ઓલા કાળિયાએ? હા અને આ ભાઈએ એને મારીને કાઢ્યો અને અમને બસાવ્યા છે આજે. ભાઈ તમારો બહુ બહુ આભાર હો. અરે ના માડી, તમારે મારો આભાર માનવાની કોઈ જરૂર નથી. અને આમે બેને મને પાણી પાયું છે અને મને ભાઈ કીધો છે તો એક ભાઈની ફરજમાં આવે કે જો એની બેનને કોઈ હેરાન કરે ને તો એ વ્યક્તિને
એ સબક શીખવાડે. પણ બેટા તે તો મારી દીકરીની લાજ બચાવી, મેં એટલે આભાર માન્યો. અને એ ઓલો કાળિયો ગામની બધી સોડીઓની છેડતી કરે છે, આવતા જતા રસ્તો રોકે છે. અને એમાંય તે આ મારી દીકરીની તો વાહે પડી ગયો છે, લગ્ન કરવા છે એને. હા શું કહેજો, આવા ઉતાર હારે દીકરીના લગ્ન કરાવાય? ના બા, જ્યારે હું એને મળ્યો, એની અરે વાત કરીને, ત્યારે એની વાત ઉપરથી જ એવું લાગતું હતું કે લફંગો છોકરો છે. હા, કોઈને હેરાન કરવું ને એટલે એની માટે રમત છે. હસી વસશે ભાઈ તારી. હાવ એટલે હાવ હરામી છોકરો છે ઈ. કોઈની બેન દીકરીઓને મેલતો જ નથી. હવે એની બુદ્ધિ કેવી છે ને એ જ ખબર નથી પડતી. મગજમાં નકરા કુવિચારો જ ભર્યા હોય છે એના. પણ બેટા માનીએ, છોકરાઓ જુવાન થાય, બહાર રખડતા થાય ને એટલે એવા ભેરુઓ મળે ને એવી સંગત મળે ને એટલે એવા થઈ જાય. પણ મને નવાઈ લાગે છે કે એનો બાપ તો આ ગામનો મુખી છે, તો બેન દીકરીઓની લાશ કેમ હાસવી, હું કરવું, છોકરાને કેમ પાસો વાળવો, એ એના બાપને ખબર નથી પડતી. બા, ઘણીવાર મા બાપ તો પોતાના સંતાનોને સંસ્કાર હારા જ આપતા હોય છે, પણ સંસ્કાર લેવા કે ન લેવા એ તો સંતાનો ઉપર હોય છે ને. અને ઘણીવાર કેવું થાય છે કે પોતાના સંતાનો જ પોતાનું સાંભળતા બંધ થઈ જાય છે. સાચી વાત છે બેટા, પણ એક બીજી એ વાત છે, કડવી દવા માં પાય, એ કહેવત ખોટી નથી. છોકરું માંદું હોય ને તો માં એને કડવી દવા પાય, એટલા સારું કે એ ઝટ હારો થઈ જાય. એવી જ રીતે જ્યારે આપણા જુવાન દીકરામાં કોઈ કુટેવો આવી જાય, અપલખણ આવે ને, તો બાપ હોય કે માં હોય, જો એને ત્યારે ને ત્યારે બે લાફા માર્યા હોય ને તો એ ત્યાંથી સુધરી તો જાય. હો બા, તમને તો ખબર છે મુખી બાપા કેવા હારા છે, એના ખાનદાની છે. હે પણ એના છોકરાથી કંટાળી જ ગયા છે ને. એ કેટલું સમજાવે છે એના છોકરાને, પણ એનો દીકરો કોઈનું માને છે? જો એનો બાપ એને સમજાવે છે કે નથી સમજાવતો એ મને ને તને ખબર નથી, પણ બાકી મને એટલી તો ખબર પડે કે બાપનો કે માનો જો એક લાફો પડ્યો હોય ને તો છોકરાને સમજવું તો પડે. જો ઘણીવાર બાળકો નફટ થઈ જાય છે બા. ગમે એટલું સમજાવો કે ગમે એવો મારો ને તો પણ એને કાંઈ ફેર નથી પડતો. પણ હવે તમે ચિંતા ન કરો. હા, મારી બેને મને પાણી પાયું છે અને ભાઈ કીધો છે, એટલે એનું રખેવાળું કરવાની જવાબદારી મારી. જ્યાં સુધી આ કાળુ નામના વ્યક્તિને હું સબક ન શીખવાડું ને ત્યાં સુધી આ ગામમાં જ રહીશ. અમ્મા મારા વીરા, માતાજી કરે તને લાંબુ આયુષ્ય આપે મારા ભાઈ. હાશે, જો ભગવાને મને કોઈ દીકરો તો નથી દીધો, દીકરી જ છે. અને આજે એની રક્ષા કરવાવાળો એને એનો ભાઈ મળી ગયો. બટા, આજથી તું મારો દીકરો, અને જ્યાં સુધી ગામમાં રહી ને ત્યાં સુધી મારા ખોરડે રહેશે. હો હા ભાઈ, હાલ ઘેરે. હાલો, સારું. રોટલા ખાઈને જાજો. ઓય સંધ્યા, ઊભી રહે. અરે પણ ગભરાશો હું એટલી બધી? હું તને ખાલી વાત પૂછવાનો છું, કાંઈ તારે તને હેરાન કરવા ન થયો. પણ તારે મારું શું કામ છે? કામ એ છે ક્યાં તે દી ઓલી માથાકૂટ થઈ હતી અને ઓલો જવાન એ કોણ હતો જેણે મને આમ ઝાપટ મારી હતી, ધક્કો માર્યો હતો? હે, જો હું કોઈને નથી ઓળખતી, એટલે કાળું તું મને પૂછવાનું રહેવા દે. મને કોઈની કાંઈ નથી ખબર. આ તને એની કાંઈ ખબર નથી? હે, અને તોય તમારી બેની વચ્ચે આવ્યો કાં? તમે એને ઓળખતા નથી એમ કહો છો, તો એ વચમાં હું કામ આવ્યો? હે, એ કાંઈ ભગવાન હતો કે તમારો ભાઈ હતો કે તમને બસાવવા આવ્યો હતો? એ તો કોણ હોય મને શું ખબર. તું આવી રીતના બધા હારે ગુંડાગર્દી કરશો તો કોક તો આવે ને, પછી કોક તો માથાનું ભટકાય ને. હા, કોક આવે ગામનો હોય તો બરાબર છે, પણ આ તો આનું થોબડું મેં પહેલી વાર જોયું. એ મારો બેટો વચમાં કાં પડ્યો? આ તમારે આ બેમાંથી વેકીને કંઈ નહીં આમ તેમ નથી ને? તું તારું મોઢું સંભાળીને વાત કર. એવું કાંઈ નથી. હા, મને એવું લાગ્યું. હા, કારણ કે હા, ઉડતી તો આવા લોકો જ વરે જે કરે લાગણીમાં બંધાઈ ગયેલા હોય. હે, તું છે ને એટલું બધું વિચારવાનું બંધ કર. તારા મગજના ઘોડા હાલે છે ને એને ઊભા રાખી દે.
સમજો આ જે હોય હાસે હાસું કહી દેજો. આ મારી સામે જો રમત કરીને અને મને જાણ થઈ ગઈ ને કે તમે એને ઓળખો છો તો પછી તમે પાછા હાથે મને તો ઓળખો જ છો ને. હે તને ઓળખું છું ને એટલે જ કહું છું કે મને કાંઈ નથી ખબર. તું છે ને મારો માર્ગ મેલી દે અને મને જવા દે. અરે હઈ શાંતિ રાખ શાંતિ રાખ. એ તો બધું જાણવાનું બાકી છે. જાતીથી ક્યાં. અને આ ઓલી જીજ્ઞા એમાં એને કાંઈ નથી ને એની યાર. હે જો સિગ્ને છે ને મારી બેનપણી એ તને ખબર છે પણ એનું હું હોય ને મને કાંઈ નથી ખબર. હા બેનપણીઓને તો આ બધી ખબર હોય એટલે જ તને પૂછું છું. બાકી મારી જાણ બાર જો કાંઈ છે રમત કરીને મારી યારે તો પછી આ કાળુને તો તમે બધા ઓળખો છો સારી રીતે. એટલે હજી કહું છું જો એને ઓળખતા હોય ને તો મને કહી દો. કારણ કે એણે છે ને મારી ઉપર ઘા કર્યો છે એ મારાથી સહન ન થાય. તું આમ આઘો ઊભો રહીને વાત કરીને આમ વાત કરતો કરતો અહીંયા છેક આવી ગયો. લ્યો બસ આગો ઉભો રહ્યો. હે પણ હવે હાસું બોલી જા. પોપટની જે બોલવા માંડે ફટાફટ. પણ મને કઈ ખબર જ નથી તો હું બોલું ને ખોટે ખોટે મારા મગજનું દહીં કરમાં. આ તોય તમને બસાવ હું કામ આવ્યો છો? તું ઓળખતી નથી તો એને. હે મને શું ખબર મેં કઈ એને આમંત્રણ મોકલ્યું હતું કે અમે નીકળવાના છીએ ત્યાં વચ્ચે કાળું અમને હેરાન કરવા આવવાનો છે તું બસાવવા આવજે એમ. ના એમનેમ તોય ન જ આવે. આ નક્કી કંઈક રમત કરી રહ્યા છો તમે બધા. જો સંધ્યા તું મને સારી રીતે ઓળખે છો. હા કાળું છે ને હા એનું મગજ ફરે ને એટલે કાળ બની જાય છે ખબર છે ને પાછી. અને આ તો આખું ગામ જાણે છે પાછું. એટલે જે હોય ને તમારી રમત એ મારી હારે કોઈ કરતા નહીં. નકર પછી છે ને મને છે ને આમ શું કહેવાય ઝણઝણાટી આવતા વાર નથી લાગતી. બસ કાળું બહુ થઈ ગયું. હવે જો તે વધારે મને હેરાન કરી ને તો હું તારા બાપુને જઈને તારી ફરિયાદ કરી આવી. લે એટલે મારા બાપુને હું ધમકી દે છો? અમારા બાપુના બાપુ આવે ને તો એનાથી બીતો નથી. હે એટલે એ ધમકી બમકીનું કામ રહેવા જો. એ કામ આપણું નથી. આ એક વાત તું સાચી બોલ્યો કે તારા બાપાના બાપા આવે ને તોય તું બી એમ નથી. મગજ જેવું જ ભગવાને નાખ્યું નથી ને આમાં. આ હું બોલું ને એ તારે બોલવાની જરૂર નથી. અને એ પરદેશી કોણ હતો ને એની ભાળ જલ્દી મેળવીને મને જાણ કરી દેજે. કારણ કે એ પરદેશીને પોખવો તો પડશે જ. કારણ કે એણે કાળુ ઉપર ઘા કર્યો છે. હવે કાળું જ્યાં સુધી એનો કાળ નહીં બની જાય ને ત્યાં સુધી કાળુના જીવને હક નહીં થાય. જો કાળું તારે આમે કઈ કામ નથી. કામ ધંધો તારે કરવો નથી. બસ નવરા નખો જ વાળવું છે અને ગામની છોડીઓને હેરાન કરવી છે. તું જાયતે જા અને બધી પૂછપરછ કરીએ કે ઈ પરદેશી જુવાન કોણ હતો. તા હું કરું મને છું? કાંઈ નથી ખબર. તો આ હું કરું છું? પણ જેને ખબર હોય એને પૂછ ને મને નથી ખબર. લે હા તમને બેને બસાવ આવ્યો તો પાછા કે મને ખબર નથી. કાંઈ વાંધો નહીં. અત્યારે ભલે તને ખબર ન હોય પણ જો ભાઈથી મને ખબર પડી ને કે તને આ હંધી ખબર હતી હે તો તને બરાબરની ખબર પડી જાય. યાદ રાખજે હો. જો મને એની કાંઈ નથી ખબર પણ હા એટલું કહી શકું કે જે હતો ને એ હારા માણા હતો. તારા જેવો નહોતો. તું તો આખા ગામમાં બધાને હેરાન જ કરશો. અને હવે છે ને મારે તારી હારે કઈ વાતે નથી કરવી. આગો રે મને જવા દે. લે તો આગો તો ઉભો છું હું. આગો બરાબર બરે જાન જાવું હોય તો પણ ધ્યાન રાખજો પછી કા આડાવડું હોય છે ને તો આ કાળોનું ફટકી જાહે. રામ રામ મુખી બાપા. રામ રામ જવાન રામ રામ. તમને જ મળવા આવતો તો સારું થયું તમે રસ્તામાં મળી ગયા. મને મળવા બોલને શું કામ છે? મુખી બાપા તમારી યારે થોડીક જરૂરી વાત કરવી હતી ને એ હાટું આવ્યો છું. હા બોલને ભાઈ. હું આખા ગામના કામ કરું છું. તારું કામ હોય એ પણ બોલી જા. તમે આખા ગામના કામ કરો ને એ વાત તમારી હંધી હાસી પણ તમે છે ને તમારા દીકરાને આ ગામના લોકોને હેરાન કરવા મોકલો છો. અરે ભાઈ તું કેવી વાત કરે છે? કોઈ બાપ એના દીકરાને ગામના લોકોને હેરાન કરવા મોકલતો હોય છે? તો તમારો ખાડો આ ગામની છોડીઓને શેડથી શું કામ કરે છે? કેમ હેરાન કરે છે ને? જો ભાઈ તને હાવ હાસ્ય વાત કરું ને તો ગામના ગમે એવા કામ હોય હું પાર પાડી દઉં છું. પણ આ મારા ઘરનું જેવું કામ છે ને એમાં મેં હાથ ધોઈ નાખ્યા છે. કારણ કે એ છોકરો છે ને મારા વાયરામાં છે જ નહીં ને મારું મુખીપણું લજવું છે એણે તો. જો મુખી બાપા તમારે તમારા દીકરાને સમજાવવો જોઈએ કે તમારો દીકરો જે આ કરી રહ્યો છે ને એ હંધુય યોગ્ય નથી કરી રહ્યો. આ ગામની બેન દીકરી આપણી બેન દીકરી કહેવાય અને એની શેડતી કરવી ને એ સારું ના કહેવાય. આપણા ગામની પણ વાતું થાય અને તમારી પણ આબરૂ થાય. વાત હાચી છે ભાઈ તારી. મેં તને કીધું એમ કે ભાઈ વાયરામાં જ નથી તો શું કરવું? બસ મારી હામો થઈ જાય છે. એની મનમાની કરે છે
પણ મુખી બાપા, જો તમારો જ દીકરો તમારા વેરામાં ન હોય ને તો તમે જ્યારે આ કોઈક બીજાનો ન્યાય કરો ને ત્યારે લોકો તમને કહી જાહે કે પહેલાં તારા દીકરાને સમજાય પછી અમારો ન્યાય કરવા આવશે. એ વાત તારી સાચી છે ભાઈ, એવી તો વાત નથી થતી, પણ વાત એમ થાય છે કે મુખી બાપા તમે ગમે એને ગમે એવી તકલીફ હોય રસ્તો કાઢો છો તો તમે તમારા દીકરાને નથી સમજાવી શકતા. હું તો જો તમને એટલું કહેવા આવ્યો છું કે તમારે તમારા દીકરાને સમજાવવો હોય ને એમ સમજાવી દો કે આજ પછી એ આ ગામની બેન દીકરીઓને હેરાન ન કરે. હા બેટા, હું તો મારી રીતે સમજાવીશ, ફરી વાર સમજાવીશ, પણ એ મારો બેટો એકનો બે થતો જ નથી. મને એમ છે ને કોક છેલ્લે અડી જાય ને તો કામ થાય, બાકી હું એની ઉપર હાથ નથી ઉપાડી શકતો. એટલો તો મારી સામે ગુસ્સો કરે છે તો એને હું બે વેણ કહેવાનો છું. હા મુખી બાપા, કહેવાય છે ને કે અતિ એની ગતિ નથી હોતી. જે માણસ પોતાની હદ કરતાં વધારે ખરાબ થઈ જાય છે ને એનો પછી હારાવટ નથી રહેતી. આજ નહીં તો કાલ એના માથા ભારે હંધાઈ હોય જ છે. જો એના મનમાં એવો વિચારતો હોય ને કે હું હંધાઈને પોગી વળી, તો એવું નથી હોતું. હા મુખી બાપા, તારી વાત સાચી છે, પણ એને છે ને કોઈના બાપનો ડર નથી તો શું કરવું? મારો જ ડર નથી તો પછી બીજા જે ક્યાંથી બીવાનો છે? અને આવું કામ છે ને જ્યારે કોઈ હાવ નિર્દોષ માણસ હોય ને સીધે સાધો એ જ કરી શકે છે. સારું, તો હવે તમારો દીકરો તમારા કયામાં ન હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ જો તમારા દીકરાએ ફરી વાર આ ગામની કોઈ પણ બેન દીકરીઓને હેરાન કરવાની કોશિશ કરી છે ને તો મુખી બાપા હું તમારું માન પણ નહીં જાળવું. તમારા દીકરાને એવો પાઠ ભણાવીશ ને કે જિંદગીમાં કોઈ એને એવો પાઠ નહીં ભણાવ્યો હોય. જો ભાઈ, કદાચ તું એને મારી નાખ ને તો મેં તો આના નામનું ક્યારનું નાય નાખ્યું છે. મને કોઈ અફસોસ નથી કે આ ગામનો ઉતાર જાય જો એનો કંઈક છેડો આવે ને તો. એટલો હું થાકી ગયો છું. સારું મુખી બાપા, જો તમે એવું જ કહેવા માંગતા હોય ને તો હવે કંઈક એવું જ થાય. જો એ સુધરી જાય ને તો કાંઈ વાંધો નહીં, પણ એને એના લખણ આવાને આવા ઝળકાવાના ચાલુ રાખ્યા ને તો એ દિવસ દૂર નથી કે એની સમાધિ બનતા વાર નહીં લાગે. સારું ભાઈ, જેવી ઈશ્વરની મરજી. બાકી ઈશ્વર જો કાંઈ વિચારે અને એનો અંત આવે તો જ છે, બાકી આપણા હાથની વાત નથી. સારું, હાલો ત્યારે. હા, એ રામ રામ. રામ રામ. એટલે કેટલી વાર લગાડશે અમારો બેટો? જાવું છે આમ રખડવાને પાછો આવતો નથી. ઓય ભુરિયા, ઝડપ રાખને, તારું મોડું થાય છે. આ છે ને મારી ભાઈ વાર જોવાનો વખત ન હોય. આવ જલ્દી. ના બધા વાર છે લીલો. ક્યાં જવું છે? કાંઈ નહીં બાપા, જરાક આ ડેમ બાજુ જવું છે ચક્કર મારવા. ચાલો ભુરિયાની વાટે ઊભો છો ને, ટાયર નાખું પણ દેખાતો નથી મારો બેટો. કેમ, બીજા કંઈ કામ નથી તારે? એટલે કામ શું છે? આ ખેતરે બધા દાડિયા મૂકીને આવ્યું, બરાબર? હવે ખેતરે કંઈ કામ નથી, નવરો બેઠો તો મેં કીધું હાલ ને, મેં જાય હમણાં બુલેટ લીધું છે, એ હાટું જ લીધું છે, હે એ થોડુંક રાવું છે થઈ જાય કીધું. મેં કીધું ડેમ બાજુ જાય ચક્કર મારવા, થોડા કામ લાઠામાં જાય ને મજા આવે. અરે દાડિયા કામ કરતા હોય તો એની ઉપર ધ્યાન રાખવાનું હોય. હવે દાડિયા અહીંયામાં જેમાં જાણવું દેવાનું, દાડિયા રીતે કામ કર્યા કરે, કામ બધાને હોપી દીધું છે. અરે ટાણે દાડિયાને સા પાવાની હોય, પાણી પાવાનું હોય. અરે બધું હું છે ને ગોઠવીને જાઉં છું. ત્યાં છે ને ઓલા કમુ કાકી છે ને મેં કહી દીધું કે આ 4-5 વાગે ને ચા પીવી હતી, ચા બનાવીને પી લેજો કીધું. હે બપોરનું તો પતી ગયું છે, હવે એનું ખાવા પીવાનું તો બધું એ બધું ગોઠવી જ નાખ્યું હોય. ઉપાધિ કરવા જ નહીં બાપા. તમને ખબર છે ને મારા કામમાં આમ સિક્કો જ લાગેલો હોય, કોઈ ભાતની ફરિયાદ આપણી ક્યાંય હોય જ નહીં ક્યારે. તો હું તારી પાસે એ સારું જ આવ્યો હતો કાળિયા. કેમ કે કામ હતું? હું કાંઈ લેવા જવાનું છે? ફરિયાદ આવી છે તારી. મારી ફરિયાદ? લે આપણે આ કોનો દે ફેરો મારી ફરિયાદ કરી? તે ઓલી ડોશીની સોડી હારી કઈ સબકલા કર્યા હતા? ઓલી ભારતી ડોશી. અચ્છા, એટલે આ વખત માંડવી આવી ગયું? આવે જ તે વહેલા મોટું. સારું કરો કે મોડું કરો, ફળે જ આવે બધું. હા જો બાપા, આ છે ને કાંઈ સબકલા કર્યા નથી. હે ખાલી ત્યાંથી નીકળી હતી ઓલાને પરદેશીને પાણી પાધી, મેં વળી 2 વખાણ કર્યા ને એમાં હું ત્યાં થઈ ગયું. એમાં ફરિયાદ કરવાની વાત કરો તે એ તો કીધા કરે તમારે છે ને ઘણી ગાંઠી નહીં બાંધવાનું. અને આ ગામમાં છે ને મારી કોઈ ફરિયાદ કરે ને તમારે માનવાનું નહીં. આ ગામને કાંઈ કામ નથી. હે હાવ નવીરું છે બધે કે મારા અવગુણ ગયા કરે. હવે આ મેં કોઈનું હું બગાડ્યું છે? જો કાળિયા, કોઈ
પણ માણસ પોતાની દીકરીની ઇજ્જતની નીલામી હાવ ખોટી ન કરે હો. કાંઈક સબકલા કર્યા હોય તો જ કે ને, નકર કોઈ હાથે કરીને થોડી પોતાની આબરૂને ઉછાળે. એટલે મેં જ્યાં એને આબરૂ પર હાથ નાખ્યો તેને શાળા કર્યા કે અહીંયા ઊભી થઈ તો મેં વળી એને કીધું ભાઈ કે આ પરદેશીને પાણી પાત મને કારક પાત, એમાં મેં હું ખોટું કીધું? ગામના છે કે એનું કોણ કે બીજું આવશે? અને આ છે ને બધાનું છે ને બહુ માઇન નહીં કરવાનું. આ બધા છે ને કીધા કરે મારા વિરુદ્ધ જેમ ફાવે. કોઈને હું ગમતો નહીં હોય એટલે કે, બાકી આપણા લખણ છે ને કે ખોટા નહીં. આપણે છે ને ગામમાં સારું જ કામ કરીએ, આપણે કોઈ દી કોઈને હેરાન કરતા જ નથી. અને તું એમ કે હું તરસ્યો છો તો તરસ્યો છો તો આપણું ઘર કાં વાડી નથી? હવે ગામના પાદરથી ઘેરે પાણી પીવા આવું વાત કરો તે. જો મેં એને ખાલી એટલું કીધું કે આ વટે માર્ગુને પાણી પાસો તો ક્યારેક અમને પાણી પા, અમે ગામના છીએ, ક્યારેક કામ આવશું. અને છે ને આ પારકો બીજા ગામનો છોકરો એને પાણી પીવડેવું એ હું એને હેલે મારી દેવાનો છે? અહીંયા આપણે કાંઈક માંદા છાવ હોય, કાંઈક એને તકલીફ પડી હોય, આ ડોહી તો મરવા જ પડી છે, તો ક્યારેક એને દવાખાને તો હું કામ આવી કાંઈ, એ થોડો કામ આવવાનો છે? અરે પરદેશીને પાણી પાયું હોય ને તો એ પાણી પીને સાનો મનો હોઈ ગયો હોય. તારી જેમ લખણ ન ઝલકાવ્યા હોય. બાપુ હું છે ને એ પરદેશીને જ ગોતું છું. તમને ખબર નથી હું કાંડ કર્યા છે પછી? કેમ? એ પરદેશીએ છે ને મારી ઉપર હાથ ઉપાડ્યો છે, તમને ખબર ન હોય તો કહી દઉં. એટલે છે ને એ ગોતવા હાટું અત્યારે નીકળ્યો છું, અને હું ભૂર્યો હાટું ડેમે જાય છે. પરદેશી જે કર્યું એ મારા જોતા તો સારું જ કર્યું છે, કારણ કે તે અહીંયા લખણ ઝલકાવ્યા હોય તો કોઈ છોકરો પરદેશી હોય કે ગામનો હોય, કોઈ બેન દીકરીને હેરાન કરતો તો થોડો જોઈએ કે. બાપા તમે કેવી વાત કરો? તમે મારા બાપ ઉઠીને તમે એ પરદેશીની તરફદારી કરો છો? આ તમારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો હોય ને, તમને તો છે ને લોહી ઉકળી જવું જોઈએ. કામ એવા કર્યા હોય તો ક્યાંથી લોહી ઉકળે? આવા કામ કરો એટલે સૂપ જ બેહવું પડે. ગામમાં મારે હવે નહીં નીકળે, તરત કહે જો ઓલાના છોકરા છે ને ઓલી ડોશીની છોકરીની છેડતી કરી, આ તો સારું કર્યું ટાણે પરદેશી આવી ગયો. હવે છે ને ગામમાં પરદેશીના ગુણ ગવાય ને તારા અવગુણ. એ આ પરદેશીને મને મળવા જો ખરા એકવાર. એ આ પરદેશી જેવો મળ્યો ને એટલે એને ખબર પડશે કેટલી વિહે હોવા થાય, કારણ કે એને કાળ ઉપર હાથ ઉપાડ્યો છે. અને આ કાળું છે ને એનો કાળ બની જાય ને ત્યારે ખબર પડશે. કાળો ઉપર હાથ નથી ઉપાડ્યો, કાળા કામ કરવા વાળા ઉપર હાથ ઉપાડ્યો છે. એટલે મહેરબાની કરીને તું છે ને આ રહેવા દે બધા ધંધા, અને જે કરતો હોય ને એ કરતો બહુ સારું. કાંઈ વાંધો નહીં બાપુ, જો અમારે ભૂરીઓ આવી ગયો છે, હવે મારે થાય છે મોડું. તમે તમારું કામ કરો, અમે જરાક ડેમે આંટો મારતા આવી. હા જાઓ બીજું. બા હા ભાઈ ક્યાં ગયો હોય છે? ખબર રહે કે વયો ગયો છે, હજી આવ્યો નથી. ઈ કામે જાય, અને હર વખતે જાય ને તો એ કઈ કહીને જાય એવું કઈ જરૂરી નથી. પણ મારે તને એક વાત કહેવીશ. હા બોલો ને. હું એમ કહું તું આટલા બધા ઓઢાણા ઓઢસ ને, પણ ખબર નહીં આમાં તો તું એવી રૂડી રૂપાળી લાગે ને, મને આ બહુ જ ગમે. આ તું મેળેથી લાવી હતી ને? હા બા, પણ આ હું કઈ કોઈને આપાઈ નહીં. હા મને બહુ ગમે. કોની સંધ્યાડી છે ને મારી બેનપણી, એ મને કહેતી હોય. ઈ કાન નથી દેખાતી હમણાંની? હમણાં થોડીક વારમાં આવશે, તમે જોશો. જ્યાં સુધી મારી પાસે ન આવે ત્યાં સુધી ખાવાનું ક્યાં ભાવે છે? મને લાગે છે કે તું યાદ કરે ને એને હિચકી આવવા માંડે એટલે આવી જ જાય. હમણાં તો એ બહુ વાયડી થઈ ગઈ છે. જીજ્ઞા, એ જીજ્ઞા, લે જો કેતી હતી ને એ તને હેડકી આવતી હતી. અરે તું બેસ તો ખરી. પણ પાણી ભરવા નથી જાઉં? હું તો તને આટલે બોલાવા આવી છું. અને છે ને જ્યારે જ્યારે કેવું પડે તું બે સંધ્યા તું હો વરાની થવાની છો. એ સંધ્યા એટલું કે તું અહીં આવતી હતી તો રસ્તામાં તને હેડકી આવતી હતી? આવે જ ને, આખો દી મારી જ વાતો કર્યા કરતી હોય તો પછી એડકી નો આવે. આજે તો હું તને યાદ કરતી હતી. લે બા, કેમ વળી? આ તારી બેનપણી કેટલા દીથી દેખાતી નથી, તો કઈ શહેરમાં વહી નથી ગઈ ને? ના રે ના, હું ક્યાં જવાની? અને મને કોણ લઈ જવાનું? આ ઘરના કામમાંથી નવરી થાવ તો આવું ને. અમે આ કબૂતરીને લઈ કોણ જાય? બહુ સારું હો, તારા કરતા ઈ હારી દેખાય છે. હા માં મારી પણ વખાણ કરે બીજાના જ્યારે હોય ત્યારે. ઈ તો એવું જ હોય. હવે બોલ ને બટા. હું છે ને એને પાણી ભરવા હાટુ બોલાવા આવી હતી. ના ના હો, આ નહીં આવે. કેમ પણ? એ ઓલો કાળિયો છે ને તમને બેવ જુવાનડીઓને જોવે ને એટલે ઈ ફાટ્યો ફરે છે. હું આવું ને તો એ હિંમત તો ન કરે. હાલ હું આવું. બા, આ ઉંમરે તમે પાણી ભરવા આવો કઈ સારું લાગે? અમને કોઈક બે માણા બોલે. એલા પણ મારે ક્યાં ઘડો ઉસકો છે? હું તો ખાલી તને હથવારો કરવા આવું છું. બા એ કાળુની બીકે કેટલા દી રહે હું આપણે? એનાથી હું કઈ બીને રહેવાનું હોય આ ગામમાં? એવું નથી. આ સિંહ હોય તો સિંહ થી આપણે બીતા નથી,
પણ કઈ એની સામે થોડું થવાય? ક્યારે એ આપણને લઈ લઈને એના પંજામાં ખબર ન પડે. પણ સેવ હોય એ બધી કઈ બીવાનું ના હોય, અને બીને રહેવું ને તેને એટલું જ જોઈએ, એને સામે ખાવાનું હોય. હા, ભગવાને મને કેવો સારો ભાઈ આપ્યો રક્ષા કરવા માટે. મને ખબર છે મને કઈ થાય ને એટલો મારો ભાઈ મારી રક્ષા કરવા આવી જ જાહે. એ હારું હારું, બહુ લપ કરે તું. જાઓ પાછી જલ્દી આવજો, મને ચિંતા રહી. હા હા હો જાઓ. ગયા ને હો બાઈવા અમે. હારું જાઓ. આઈ હવે જલ્દી. સારું થયું તે મારા બાને મનાવ્યા નહીં, બાકી મારી બા તો મને ઘર બારી કે બહાર નીકળવા જવા નથી દેતી. તને ખબર છે? એ બધી ખબર જ છે મને, બધી મને ખબર છે. પણ આ મને એ ખબર નથી કે આ તે દાડે ઓલો જેને પાણી પાયું હતું એ પરદેશી કોણ છે? આ મરી ગયા મુવાને કઈ કામ નથી લાગતું. હે તારો બાપ હતો. લે, હા તારો ભાઈ છે ને તું એમ કે મારો બાપ હતો, એટલે તું કહેવા શું માંગે છો? મને ખબર છે કે એ મારો ભાઈ છે, તો હું કામ પૂછવા આવ્યો? હા, એ તો મને ખબર છે કે તારો ભાઈ છે, પણ એ આવ્યો તેદુનો દેખાતો નથી. આ ગયો છે ક્યાંય? કેમ તારે પાસે એના હાથનો માર ખાવો લાગે છે? હા એના એના હાથનો માર ખાવો હોય તો જ તું એને ગોતતો લાગે નહીં? હા, એકવાર અહીંયા ઘા કર્યો છે ને ત્યાં અહીંયા લાગ્યો છે, એટલે એનો બદલો લેવાનો છે. હો તો બીજી વાર અહીંયા મારતા તો અહીંયા વાગશે ને? હા તો સારું, તારું દિલ જ તૂટી જાય એટલે કોઈ છોકરીઓને ગામની ને ઉપાધિ જ નહીં. લે. મરી ગયો કાળ મુખો. મારે ગામની કોઈ છોકરીનું કામ નથી. મારે તો કામ ખાલી છે ને આ તારી એકલીનું છે. હા, મારે બીજા કોઈનું કામ નથી. કેમ તારે મારા હાથનો માર ખાવા લાગે એટલે તારે મારું કામ લાગે નહીં? ના તો ગાડું ખાવી મારા મોઢે નહીં? ના, અરે તો પાછું પાણી પીવું તારે? પાણી નથી પીવું ગાંડી. આમ જો જો, સો પહેલી વાત તું છે ને મારાથી આગો ઉભો રહીને વાત કરશે, અને બીજી વાત મારું નામ જીજ્ઞા છે, ગાંડી નથી. તો બોલવામાં થોડીક ધ્યાન રાખજે. અરે તું સમજી નહીં ગાંડી. આ જે દિલમાં વસી ગયા હોય ને એને ગાંડી કહીને જ બોલાવે. અને આમ જો, આ તારા હાથનો મારે નથી ખાવો, આ તારા હાથનું પાણી નથી પીવું, આ તારા હાથના ઘડેલા રોટલા ખાવા છે મારે, અને એ ત્યાં મારે ઘરે લઈ જઈને હો મારા ઘરના ચૂલા ઉપર. મને તો એમ થાય છે કે રોટલામાં ઝેર નાખીને ખવડાવી દઉં તને. તારે મારા હાથના રોટલા જ ખાવાસ ને? હું ઘડીને લઈ આવે હો ને, એમાં ઝેરના બે ત્રણ ટીપાઈ નાખી દે એટલે તારા જેવા પાપિયા દુનિયામાંથી નાશ થાય. ના 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 ના, આ તું છે ને બહુ ખોટા વિચાર કરે છો છોડી. સો હા, મને એડો ને એડો, બીજી વખત મને અડવાની ભૂલ ના કરતો હો તું. રે કે તારું માથું ફૂટતા વાર નહીં લાગે. આ તને બોલતા બહુ આવડી ગયું છે હમણાં કેદુનું. આ તારો ભાઈ આવ્યો હે? હા, તારો ભાઈ આવ્યો પછી ની તું જરાક વધારે આમ ચકલી ફૂલે કે સડી હોય એવું લાગે છે મને. તો તારા બાપનું કઈ લૂંટાઈ ગયું એમાં? પણ આ તારા બાપા લૂંટાઈ જાહે. આ તારા બાપાની છોડી લૂંટાઈ જવાની છે, તું જોજે. સપનામાં લૂંટા હે, પણ સપનામાં લૂંટા કરશો ને. જે લૂંટવું હોય નહીં તારે કોઈ તાર ના નહીં પાડે, બાકી હકીકતમાં તો ક્યારેય તું મને અડી પણ નથી હગવાનો. ઓય, હા તારી બેનપણી બહુ બોલે છે. આ તું કેતો હવે તું કઈક જવાબ દે. તારા મોઢાના બે શબ્દ એને સાંભળવા છે. જ્યાં સુધી આવા નફટિયા છે ને ગામની છોકરીઓના બે વેણ ન સાંભળે ને ત્યાં સુધી આવા મરી ગયા ને ખાવાનું ન ભાવે હલકટ ને. હા, ઓલો પરદેશી છે ક્યાં? ઈ કહેતો મને. હું તો તને એમ કહું છું ક્યારની ઊભી ઊભી સાંભળશો હું આગળ નેક નેક માથા ઉપર એટલે ખબર પડે કેમ હાલે, વાત લે. થઈ. હા, ગામની છોડીઓને થઈ હું ગયું છે બધી. આ બધી વિફરેલી વાઘણ જેવી કેમ થઈ ગઈ છે? આમ જો, આ મારી સામે છે ને બહુ તાડુકું રહેવા દે અને કીધું એનો જવાબ આપો. એવડો છે ક્યાં? તારા ખિસ્સામાં કાઢ લે, ખિસ્સામાંથી નીકળે તો લે. કઈ ખિસ્સામાં છે તારા? જો મારી હારે મજાક કરવી રહેવા દે જીગલી, નકર આ છે ને મજાક બહુ ભારે પડશે. હે હું ભારે પડશે? હું કરી લઈ, તું બોલ ને. હું કરી લઈ? એટલે હું કરી લે એમ? હા હું જોઉં છું કે તારો ભાઈ તને કેમ બસાવે છે. આવશે જ, મારો ભાઈ આવશે જ. મને અરે, બસ તારો ભાઈ છોડ આવે મને. કે નો છોડ, આવે? છોડી દે એને. એ આગરે હા? બચાવ, બહુ તો તારા ભાઈ. હે? હે? અરે તું જા ક્યાં રાણી? ભાઈ, અરે, છોડ. હા હા, વાહ, તારું જ કામ હતું. મારો બેટો કે દાડાનો ગામમાં પડ્યો છે, જાતો પણ નથી. હા જો, આ તે મને ઝાપટ મારી છે ને એટલે તો તારી બેનની શેરતી કરવા આવ્યો છું. બહુ બેન બેન કરે છો ને, ભાઈ હા તારી બેનને લઈને જાઉં છું. તારથી થાય ને એ કર લેજે. હવે ત્યાં આને જવાબ. એ હું છે ને હું મારી બેનને બસાવવા આવ્યો છું, અને તારી જવાને તને વાઢી નાખું ને એમાંનો છું. તો થઈ જા. અయ్యా, ચાલ. હા, હા. તું તારી જાતને સમજે છે? બધું સમજુ છું તારી. છોડી દો ને ભાઈને, છોડ.
ફરીવાર મારા માર્ગમાં નહીં આવતો, નહીતર છે ને જીવતો મારી નાખીશ. મારા માર્ગમાં તું નહીં આવતો, બાકી તારા રામ રમાડી દઈ. જોઉં છું કેટલા દિવસ આ ગામમાં રહે છે તું. જોઉં છું. એ તો હું જોઉં છું. યાદ રાખજે, આ તને બહુ ભારે પડશે. યાદ રાખજે. નીકળને સાને જે થતો હોય ન્યા. હાલ ભાઈ ફેર આવ. વાંધો તો નથી ને તને કાંઈ? ના ભાઈ, ખોરા ઠાણે આવી ગયો ને તો કાંઈ વાંધો નહીં. હાલ. કાળિયા, એ કાળિયા, અહીંયા આવ્યો તો. હું બોલો. ક્યાં ગયો છે? તમે આખો છોડતો આવે છો? હા, એની તો ઓલા વરસાદ આવ્યો ને હમ. તો પેલી સાટા પડે 5 ટાવર પાણી પડ્યું, હું સાફ કરતો હતો. કાં કાંઈ કામ હતું? હા, હું આ પાસા ગામમાંથી વાવડ મળ્યા છે કે ઓલા પરદી એ રીતે કઈ કાંડ કર્યા છે? હવે તમને ખબર પડી પરદેહીની? પડે જ ને. મારો બેટો ખેદુનો આવીને આપણા ગામમાં ધામા નાખ્યા છે. આ પાદરે જ બેઠો હોય ત્યારે અને આમ છે ને 2 વાર એને મારે ઝઘડો થયો. 2 વાર મારા બેટાએ મને માર્યો. હવે એનું કંઈક મારે કરવું પડશે હો. હું કંઈ બોલતો નથી, એ ચડતો જાય છે દિવસે ને દિવસે. એમાં વાઘ તારો છે. તે આગળ પણ મને વાત કરી હતી કે ઓલે કઈક પરદેશીને પાણી પાયું ને એમાંથી બાજાને માર્યો હતો, તો પછી હું કામ એની સામે જવું જોઈએ? અરે હું એની સામે કાંઈ નથી જતો, એ મારી સામે આવે છે. આ મારા કામ જે કરું એમાં એ આડો હું કામ પડતો હોય છે? હા, હું એના બાપની મેં 10 વીઘા વાળ લીધી. તે મારી આડો પડે જ્યારે હોય ત્યારે. હા, કારકનો હું હરખી રીતે આડો પડીને તો એ હાવ આડો થઈ જવાનો છે. તમે જોજો. તું કામ જ એવા કરે છે તો પછી આડો તો પડે જ નહીં. કોક તો માણસ હાસો હોય ને ગામમાં. અરે બાપા, તમે જ્યારે હોય મને હું ઘસકાવ્યા કરો કે તારા લખણ આવવા ને તારા કામ આવવા. મેં શું કામ કર્યા એવા? પણ તો જ હું કહેતો હોય ને, ગામ તો જ કહેતો હોય ને કે ગામ તો કઈ ખોટું ન હોય. હા, એટલે ગામ ખો બધા હાસું અને તમારો દીકરો ખોટો ખાલી, એમ ને? કારણ કે ગામની બધી બહુ ફરિયાદ આવતી હોય મારી પાસે, પણ હું તને કાંઈ કહેતો નથી. જો બાપા, હા છે ને ફરિયાદો કરવાવાળા હંધાય ખોટીના પેટના છે, એને કાંઈ કામ નથી. હું મારા બેટા મારામાં ભાળી જશે ને મને ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે મારા અવગુણ જ ગાતા હોય. મેં કોઈનું કાંઈ બગાડ્યું નથી તોય બોલો. કામ તો તારે કાંઈ નથી છોકરીઓની છેડતી કરવા સિવાય, બરાબર ને? અરે બાપા, ક્યાં કોની છેડતી કરી? આ છેડતી કરી તો ઘરમાં નો દબાને લઈને ઉઠાઈને વી હોય. વાતું કરે, ગામ વાતું કરે, તમે સાંભળી લો બધું. જો 10-12 ઘરમાં લઈ આવી અને તને ગામ જીવવા દે એમ? ઘરે ન પોગવા દે. એટલે આપણે કોઈને શાળા કરી તો ને? આપણે કોઈ શાળા જ નથી કરતા. પણ આ તો ખાલી ગામમાં એ પાણી પીવડાવતી હતી, તો મેં એને ખાલી મજાકમાં કીધું કે મને આ પાણી પીવડાય. ત્યાં તો ઓલા પરદેશી વળી આ એનો ભાઈ બની ગયો અને ખોળે બેસી ગયો, એમ મારી યાર ઝઘડો કર્યો અને મને ઝાપટ મારી દીધી. હા, હા, ગામમાં તો મને તો કોઈ પાદરે મારવા નથી આવતું, તને કેમ ઓલો પરદેશી મારવા આવે એ ખબર નથી પડતી. બાપા, તમે થોડા જુવાન છો તો કે તમે છોડી યારે હસી મજાક કરતા હોય, વાતો કરો તે. પણ ગામમાં તારી જોવાના ઘણા છે, તો પરદેશીના હાથમાં બીજો કોઈ ના આવે, તું જ કેમ વારા ઘણી એની ઝપટે ચડે છો? એ તો મને સમજાતું નથી બાપુ કે આ પરદેશી મારો બેટો મારી પાસે કેમ પડી ગયો છે. જ્યારે હોય ત્યારે હું ઓલી જીગુડી પાસે જાઉં ને એટલે મારો બેટો તરત જ આડો ઉતરે છે. હા, આવી ગયો ને ઠેકાણે. એ જ વાંધો છે, કારણ કે જીગુડી ને એની બેન માની છે. મને ખબર છે ગામમાંથી વાવડ મળ્યા છે, તો પછી કોઈ ભાઈ થોડો સાનો માનો બેઠો રહીને પણ એની બેન ને ઊંચા ભગાડીને લઈ ગયો તે એટલો બધો બળ ખાય છે. હવે ગામના છે તો હસી મજાક ન કરીએ યારે તો કોની યારે કરવા દઉં? બાજુના ગામમાં જઈ. અરે મિત્ર મંડળ રખાય છોકરાઓનું, એને હારે હસી મજાક કરે. છોકરીઓ હારે હસી મજાક? અરે હવે ગામની છોકરીઓ હારે રમીને મોટા છ્યા હોય તો બીજું શું હોય? હસી મજાક ન થાય? હા, પહેલા અમે નાના હતા ત્યારે ઘર ઘરતા ન રમતા. નાનાથી મોટા થયા હોય ને એ વાત બરાબર, પણ મોટા થયા પછી લખણ બદલાઈ જાય ને એટલે વાત છે આ બધી. હા, લખણ નથી બદલાય. આ તો બાપુ નાના હતા અમે રમતા ને તો એ જ મારી ઘરવાળી બનતી. તો મને એમ થયું કે હવે નાનપણમાં ઘરવાળી જ બની છે તો આ મોટા સાથે ઘરવાળી બનાવી લો, એટલે હું એને પૂછતો હતો ખાલી. લખણ ફર્યા છે એટલે જ માર ખાવા પડે, નકર કોઈ વગર જોતો એમને થોડો માર ખાઈને વહી આવે. આ બાપુ તમારી યારે છે ને વાતું કરવી ને એટલે છે ને ઓલા ભે અમે ભાગવત ખોલીને બેઠા ને એવું લાગે. બસ વકળિયા રહેવા દે. તો હું કહું બીજું? તને જે આ પરદેશી તારો વારો પડે છે ને એ બરાબર છે, બાકી મારા હાથનો વારો ન પડે એ ધ્યાન રાખજે. હા ભાઈ, હું એવા કામ જ નથી કરતો તમારે મારો વારો પાડવો પડે. પછી હું કામ વારા ઘણી માર ખાઈને આવે છો? હવે આ વખતે મને અડે અને વશમાં આવે મારી એટલે પરદેશીને ખબર પડી જાય. જો તમે પરદે ભેગો ન કરી દો તો કહેજો. તારામાં તો એટલો બધો પાવર હોય ને તો આ બીજી વખત માર જ ન ખાય. બાપુ આ તો છે ને
આ ગામની છોડી સામે આબરૂ ન જાય એટલે હું એને કંઈ કહેતો નથી. વળી એને એમ થાય, એની બેનને એમ થાય કે મારા ભાઈને માર્યો, આ તો જીગુડીનું દિલ જીતવું છે એટલે હું કાંઈ એને કહેતો નથી. પણ હવે વાયડીનો છો ને એટલે એનો વારો છે. જીગુડીના દિલવાળા, હા સમય આવશે ને કોઈક છોકરીનું મને પૂછશે ને તો હું સામે આવીને જાય. બાકી તું છે ને કોઈના શાળા ને કોઈને જીતવાનું દિલ ને ફીલ ને એ બધું રહેવા દે નકર છે ને કોક માથા ભારે મળશે ને તો હા. પણ એ હું છોકરી ગોતવા જવાની વાત કરો છો? હે, આ ઘેરે ગંગા હોય અને ગામમાં જવાય ફાટકવા? ખોટું હું કામ બનારસ જાઉં કે હરિદ્વાર જાઉં? એને કરતાં કામ કરો તમે, આ જીગુ છે ને એની મા પાસે જાઓ અને મારા માગાની વાત કરો એટલે ગામમાં ને ગામમાં તમારે થઈ જાય, તમારે ખર્ચો ઓછો, ઉપાધિ જ નહીં. જાઓ. 12 ગાવ સુધી કોઈ દે એમ નથી. હવે 12 ગાવ ઉપર જવાનું હોય તો હું મારે ટાણું મળશે તો એ જાય, બાકી વાત રાખતો નહીં એટલા પંથકમાં. બરોબર? વાહ બાપા વાહ, આ તમારા છોકરાનું ઘર બંધાય તમને જ ખબર નથી. જો આમનો લ્યો, આ કોની યારે વાતું કરતો હતો? આ લગ્ન કરવાની વાત કરું છું, છટકાવી મૂક્યા. કોઈને ધ્યાન જ નથી દેવું મારામાં, અને હું ક્યાંક ધ્યાન દઉં તો દેવા નથી દેવું. આ મારા બેટા પરદેશીનું કંઈક કરવું પડશે, નકર હા ગામમાં આબરૂના ધજાગરા કરવાનો છો છે. ભાઈ તમે વાડામાં ઉભા છો, મેં તમને આખા ઘરમાં ગોઈતા ને ફળિયામાં ગોઈતા. એલા હું આમ ગઈ ત્યાં તો વરસાદ આવ્યો, ઝાડવાની છે ઊભી રહી ઘડીક વાર. હું ઝાડવાની છે ઉભા રહ્યા. હોલા કાઢ્યા તો હવે હાસુ કહું તો દીધા છે હવે તો એને. કા પાછી છેડતી કરી? હા, પાછો રસ્તો રોક્યો. પણ મારો ભાઈ આવી ગયો છે ને, મારા ભાઈએ રક્ષા કરી લીધી મારી. હે આજે આડો આવી ગયો તો. પણ છે ને એ ભલે તારો ભાઈ રહ્યો, કઈ તારો પાલો પકડીને હાઈલા ન કરે તારી રક્ષા કરવા. એટલા હારું છું તને ઘરની બહાર એકલી જવા નથી દેતી, પણ તુંય તે છે ને ઓછી નથી. જ્યારે જોવો ત્યારે એને ઉપડી જાય. મને કોણ કાંઈ કરવાનું હતું? હું આવીશું ને હું તેવીશું. ભાઈ એનાથી બેને કેટલો દી રહેવાનું? આમ નામ બીવાનું જ છે એનાથી. એ તો આખી જિંદગી આ ગામમાં જ મરવાનો છે. ના ના, તો જાય નહીં સામે બીને રહેવાનું વાળી. જ્યાં સુધી હું તને પરણાવું નહીં ને ત્યાં સુધી તારે બહાર એકલા નહીં નીકળવાનું. હું આવે તો બા મારે ઘરમાં જેલની જેમ પુરાય જ રહેવાનું છે. કહું છું ને હું આવે. મેં તને પૂરી રાખવાનું કીધું. બધી બેનપણીઓ જાતી હોય ને તમારે હારે આવીને શું કામ છે? તમે શું કરશો ત્યાં આવીને હંધાઈ ની હારે? હું આવીશ ને તો કોઈ આંખ ઓછી કરીને જોહે નહીં, એ ફાયદો થાય. બા તમારી હંધી વાત સાચી છે, મને ખબર છે. તમને મારી ઉપાધિ થાય છે ને એટલે તમે આવું કહો છો. પણ બા આમના મમ્મી બીવું કેટલા દી એનાથી તો તમે મને કહો. કેટલા દી મને નથી ખબર, પણ તું મને એ કે આપણે બાયુના નાક કેવડું હોય? 1.5 ઇંચનું હોય, પણ એ આપણે આબરૂ કહેવાય. અને એકવાર એ જો કપાઈ ગયું ને એ ગયું ને તો પછી કોઈ તારો ધણી નહીં થાય. બા પણ આપણું કપાય એવું ક્યાં આપણે કામ કરવું છે? તમને તમારી દીકરી ઉપર ભરોસો નથી? આપણે નથી કરતા, પણ ઓલો કાળિયો જો તને ખાલી આમ અડી આવી ગયો ને તો એ આખા ગામમાં તું શેરાઈ જઈશ. કોઈ તારો હાથ નહીં પકડે. બા હાસી એને મારો હાથ જ મેળવો હતો. હા તો ઠીક છે કે સાગરભાઈ આવી ગયા ટાઈમે. જો એટલે જ ના પાડું. સાગરભાઈ આવી ગયા તો તારી આબરૂ બચી ગઈ કા? હવે ગામવાળા તને બધી પવિત્ર ગણશે. એ હાથ અડવો જ ન જોઈ કાળિયાનો. હા પણ એમાં મારી તો કાંઈ ભૂલ નથી, અને ગામનાને હંધાઈને ખબર છે કે હરામી કેવો છે. એટલે જ તારું નાક વાઢું છું કે મારા વગર તારે બહાર નહીં નીકળવાનું. પણ સમજતી જ નથી. મારો ભાઈ ને બીને ક્યાં સુધી હાલવું, એના સિવાય તને બીજું કાંઈ આવડતું નથી. હા બેટા, એ વાત તારી સાચી છે કે ભગવાને તારી રક્ષા માટે થઈને તારો ભાઈ તને આપી દીધો છે. પણ છે ને આવું કાંઈ પણ થાય ને તારે જવાનું થાય ને તો સાગરને કહી દેવાનું એકવાર કે મારે આમ જવું છે, ભાઈ હાલને મારી ભેગો. એ તારી ભેગો હશે ને તો કાળિયાનો બાપે તારી આમે નજર નહીં કરે બેટા. તો એ તો હું તમને કહું છું બા, ક્યારની તમને એ તો સમજાવું છું. અને જો હવે છે ને જેટલી ભાઈનામાં હિંમત છે ને એટલી તાકાત આપણે ધરાવી છે. હા તો દર વખતે આપણે એ કાળીઓ મસ્તી કરે આપણી અને છેડછાડી કરે ને મૂંગા મોઢે સહન કરીને આવતા રહીએ છીએ ને એટલે જ એ વધારે હરામી કરે છે. એક દી હામી નાખી હોય તો બીજી વખત રસ્તામાં હામોય આવે નહીં. એ વાત સાચી છે. તો પછી કાળિયાની ફરિયાદ મને હું કામ કરેશ? તારા ભાઈને હારે રાખને. અરે બા તમને ખાલી વાત કરું છું, ફરિયાદ નથી કરતી હું. સારું, સાગરને કહી દેજે કે તારે જ્યારે બહાર જવાનું હોય ને ત્યારે તું એને કહી દે તો એ ક્યાંય આગો પાછો ન થાય. બા મને ભરોસો છે, હું ભલે એની માનેલી બેન હોય પણ એના જીવ કરતાંય વધારે મારો ભાઈ મારી રક્ષા કરે છે. અને મને એ પણ ખબર છે કે એને છે ને ઓલા કાળિયાનો કાર્ડ બનવું પડશે ને તો એ કાર્ડ પણ બની જાય કાળિયાનો. હા મને ખબર છે. તારી વાત ઉપરથી તો એમ જ લાગે છે કે એ સાગર છે ને તારો ભાઈના રૂપમાં ભગવાન આવ્યો છે.
આમે હું તમને કહેતી ને બા કે હંધાઈ ને ભાઈઓ છે, મારે ભાઈ નથી, મારે રાખડી બાંધવા જાવી હોય તો કોને બાંધવી? પણ હવે છે ને બા ઈ ફરિયાદ નથી, મને ભગવાને કેવો સારો ભાઈ આપી દીધો છે. અને જો આ રક્ષાબંધન હવે તો ઢુકડી આવે જ છે, હા. પણ ન આવે ને તો એની પહેલા તું એને એક સૂતરનો દોરો બાંધી દે, એટલે તારો ભાઈ થઈ જાય, તું એની રક્ષા કરે અને એ તારી રક્ષા કરે. એ વાત તમારી હાચી છે. હાચે જ ભાઈને હું રાખડી બાંધેવાની છું. હા. ભાઈને કેવું રક્ષાબંધન આવે ને ત્યારની વાત ત્યારે પણ મને રાખડી બાંધવા દે. હા મેં આવડી થઈ બા, કોઈ દી કોઈના કાંડે રાખડી નથી બાંધી મેં. જો બેટા, આપણા ઘરે સૂતરનો દોરો પડ્યો છે. આજે ભાઈને સાંડલો કરશે, એની આરતી ઉતારશે અને એને વીરપસલી બાંધી જ દેશે. બા હા રવિવારે જ વીર પહેલી આવે છે. હા તો આ રવિવારે વીર પહેલીનું આ વખતે હું વ્રતે લઈ અને ભાઈને વીર પહેલી દોરોય બાંધી દે. બસ પછી જો તારો ભાઈ છે ને તારો પડસાયો થઈને હાલશે. સો બા હે રાખડી નથી બાંધી તો આટલી મારી રક્ષા કરે, તો રાખડી બાંધ્યા પછી મારો ભાઈ મારી કેટલી રક્ષા હાચી વાત કરશે. છે અને મને બેટા. કોઈ છે ને ગામમાં નભભાઈ કહીને બોલાવશે ઈ નહીં. હાચી બધાય વાત. કહે કે હવે જીજ્ઞાને ભાઈ આવી ગયો છે. હા બેટા, હાલ આપણે ઘરે. હા બા હાલો. જો જીજ્ઞા, હું તને કહી દઉં છું, આજ પેલા મારી વાડીએ જવાનું છે. નહીં, પેલા મારી વાડીએ જવા હે. તારે આવું હોય તો ભાઈ કાંઈ નહીં, હું એકલી પૈસા આગળ વાડીએ. ના, મારી વાડીએ. અરે વાડીએ તો મારે- નથી તારે એની વાડીએ જાવું કે નથી એની વાડીએ, તું એક કામ કર, હાની વાડી થોડીક આગી પડે, અહીંયા મારી વાડી છે ને ઓરી, ચાલ મારી આ વાડીએ જઈએ આપણે બે. તારી વાડીએ મારે શું કામ છે? આ છે ને હજી ધરાણો નથી લાગતો ભાઈના હાથનો માર ખાઈને, હજી વધારે માર ખાવો લાગે નહીં કે પછી મારા ભાઈના હાથે તારે મોત જોતું છે હવે? હા, ઓલા કે ને નકટા નકટા યા. હાસી વાત છે. અરે નક્કી કરીને આવ્યો છું આજ તારો ભાઈ આવ્યો ને એટલે છે ને આજ ભોમાં ભંડારી દો. હાથ તો ઓડાડ કાર મુખા મારા ભાઈને. અરે પણ એ બધી વાત મેલ ને, તું આ ખોટી વાતો નહીં કરવાની, મારવા બાંધવાની વાતો નહીં કરવાની. આ વાતું છે ને આમ જો પ્રેમની વાતો કરવાની. હે આપણે બે હારે હોય ને એટલે વાત પ્રેમથી જ કરવાની. હેલી તને ખબર છે મારા બાઈએ મારું હક પણ નક્કી કરી નાખ્યું છે આપણા બાજુના ગામમાં. હમણાં 2 દી પછી મને છે ને જળ દેવાય આવવાના છે. કેવો હારો છોકરો છે ઈ. કોઈ જળ દેવા નહીં આવે. હા તારું જળ લઈને જે આવશે ને એને હું જળમાં પધરાવી દે, એટલે આ સપના જોવાનું બંધ કરી દે. ઈ પણ છે ઈ વાત ને કહેતો કૂતરા ભહવા વાળા ભયહા કરે, સિંહણું તો એની મસ્તીમાં ચાલતી હોય. એટલે જો મારે હક પણ વાતું આવે ને તો હારી સુરી ઓઢીને આવશે હો અને મસ્ત તૈયાર થઈને આવશે. હા. હા હગાઈ કરવી, બીજા જળ દેવા આવવાના છે સમજો. અને ઈ કે આ તું પોતાની જાતને સિંહણ કહેશો તો જ્યારે હોય ત્યાં હારે લઈને જ કેમ આવે, એકલી તો કોઈ દી આવતી નથી. હમ બેનપણીઓ છીએ ને અમે હારા માણા રહ્યા ને તમારે ભેગા હવ આવે, અને તારી તો તને ખબર છે એટલે તારી ભેગું કોઈ આવવા તૈયાર નથી. કોઈ છોકરા તો છોકરી તો ઠીક, કોઈ છોકરાય નહીં, છોકરાથી કોઈ સ્ત્રીના કૂતરાય તારી ભેગા ન આવે. આ તારું બોલવાનું છે ને બહુ વધી ગયું છે. તને આજ ખબર પડી? હવે તું એક કામ કર, આ તારે છે ને કાંઈ કરવા નથી, અરે નીકળ અહીંથી જા. નથી નીકળવું, હું કરી લઈ. જો આ ચાક છે ને આડી નો ફાટે, અને છે ને મારે કામ છે, લઈ જાવી છે મારી વાડીએ. નથી લઈ જાવી. તને કીધું ને ક્યાંયથી નીકળ. કાંઈ નહીં, તું ઊભી રહે, હું આને લઈને જાઉં છું. હાલે છોડ મારો હાથ. હા. છોડી દે. છોડ મારો હાથ. ચાલે. છોડ મારો હાથ. ભાઈ બચાવ. છોડ મારો હાથ. તારો ભાઈ કોઈ બચાવવા નહીં આવે તને આજે તું ભાઈ ભાઈ શું હતું તને? અને પહેલા જ સતવ્યો હતો મેં કે આ ગામની કોઈ બેન દીકરીઓની શેરથી નહીં કરતો, અને તું સુધર્યો જ નહીં. આજે ફરીથી મારી બેનની શેરથી કરવા નીકળ્યો હતો. તારી જેવા હલકા માણસોની તો હાથ હાલ થવો જોઈએ. થુ. હાલ બેન, આજ પછી આ ગામમાં કોઈ પણ બેન દીકરીની શેરથી નહીં થાય, કારણ કે આ નરાધમનું મોત થયું છે. ભાઈ હા તે હું કર્યું? મુખી બાપાને ખબર પડશે તો? જીજ્ઞા, આ ભાઈએ જે કર્યું ને સારું જ કર્યું છે. પણ બેન હું તો એમ કહું છું, હાલો આપણે અહીંયાથી વૈયા જઈ. હા, હાલ ભાઈ હાલ. આ ગાયો મારો બેટો ક્યારનો ક્યાં ગયો છે, કાંઈ દેખાતો નથી. એને પણ કામમાં રસ જ નથી ને, બસ બીજામાં જ રસ છે. વારાઘણી ગામ ઠપકો લઈને મારી પાસે આવે, પણ કરવું શું? પણ જે દી એનો માથાનો કોક મળી જાય ને તેથી લાગે કે હું દીકરા વગરનો થઈ જાય છે એવું લાગે છે. મુખી બાપા,
હા ભાઈ હા બોલ. દીકરા વગરનો થઈ જાય નહીં, પણ દીકરા વગરના તમે થઈ ગયા છો. હે હું વાત કરે છો તો શું થયું છે એને? તમારો દીકરાએ આજે પાછી મારી બેનની સેડતી કરવાની કોશિશ કરી હતી અને મેં તમારા દીકરાને મારી નાખ્યો છે. રામ રમાડી દીધા છે તમારા દીકરાને. આ ધરતી ઉપરથી આ કાળુ નામના નાગને મેં મારી નાખ્યો છે, કારણ કે અત્યાર સુધી કોઈ દિવસ આ ગામની બેન દીકરીઓને શાંતિથી જીવવા નથી દીધી. ગમે તે બેન દીકરીઓની અવારનવાર સેડતી કરતો રહેતો હોય છે. આ ગામમાંથી મોટો ફૂફાડા મારતો નાગ હતો, જેની ફ્રેન્ડને મેં કસરી નાખી છે. હું વાત કરું તને બેટા, જો કે એક બાપ થઈને આવું બોલાય નહીં, પણ હું મજબૂર છું. શું કરું? ત્યાં જે કાંઈ કર્યું ને એ બરાબર જ કર્યું છે. અને હા મુખી બાપા, જો તમારે મારી વિરુદ્ધ ફરિયાદ કરવી હોય ને તો તમે ફરિયાદ કરી શકો છો. હું મારા પંથ ઉપર હાલો જાઉં છું. મોકલી દેજો પોલીસને મારી વાહે. હા ભાઈ ના, પોલીસને તો હું ભગવાનને પણ ફરિયાદ નહીં કરું, કારણ કે મારો દીકરો જેવો હતો ને કે મારે ત્યાં ગામમાં નીકળવા જેવું નહોતું. એટલે ત્યાં જે કાંઈ કર્યું છે ને ભાઈ એ બરાબર જ કર્યું છે. આ દીકરો ખોવાનું દુઃખ બેદી લાગશે, પણ ગામને તો શાંતિ થઈ ગઈ. હા મુખી બાપા, મને પણ તમારા દીકરાને મારવામાં કોઈ રસ નહોતો, પણ તમારો દીકરો એની હરેક હદ વટાવી ચૂક્યો હતો. આ ગામમાં કોઈને નિરાતે રહેવા નહોતો દેતો ને, એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું. મને એ હમણાં જ કહેતો હતો કે ઓલા પરદેશી મને 2 વખત માર્યો, પણ મેં કીધું તું કામ જ એવા કરશો, હું કામ વારા ઘણી તું ન કરવાના કામ કરે છો, પણ ન સમજો અને પરિણામ આવું આવ્યું. જો કાકા, તમારા દીકરાની લાશ નદી કાંઠે પડી છે. તમે તમારા માણસને મોકલી અને લઈ આવજો અને અંતિમ સંસ્કાર કરી નાખજો. હા ભાઈ, હવે તો બીજું તો શું કરવું, અને એ તો વ્યવહાર કરવું જ પડશે. બાકી તો છે ને એ અંતિમ સંસ્કારની લાયક નહોતો. મને તો એમ થાય છે ને કે ભલે એને કાગડા કૂતરા ખાઈ જાય, પણ આ પવિત્ર સ્થાન અગ્નિ સંસ્કારનું એને ન અપાય. પણ આ સમાજને લઈને બધું કરવું પડશે. જુઓ મુખી બાપા, હવે વધારે તો નહીં કહું, પણ એટલું જરૂર કહીશ કે આજ પછી આ ગામમાં આવું કંઈ બને ને તો તમે આ ગામના મુખી છો, તમારે અવાજ ઉપાડવો જોઈએ. અને આવી કાંઈ બાબત હોય ને તો તમારે એની જડ સુધી જઈ અને એ બાબતનું સમાધાન કરવું જોઈએ. પણ ભાઈ તમારી વાત સાચી છે, પણ મારા ઘરના જ પ્રશ્ન હું નહોતો ઉકેલી શકતો, એમાં ગામના કામ ક્યારે કરવા જાવ. સારું, હવે હું રજા લઉં. હા, રામે રામ. હે ભગવાન, આ બધા કડવા મેં મારાથી બોલતા તો બોલાઈ ગયા. ગમે એમ તો એ મારો દીકરો હતો ને, મારે આવું ન બોલવું જોઈએ, પણ એની કામ જ એવા કર્યા હતા એટલે મારથી ન રહેવાનું. પણ આ વ્યવહારે જે વિધિ કરવી પડે એ તો મારે કરવી જ પડશે ને, અંતિમ ક્રિયા.